નમસ્કાર દર્શક મિત્રો, લોકપ્રિય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નયના ગોસર। જોઈએ આજના સમાચાર। માંડવી તાલુકાના ડોણ ગામે આચાર્ય ભગવંત પરમ પૂજ્ય શ્રી મહોદય સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં 10 દિવસીય ડિવાઇન સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। જોઈએ આ અહેવાલ। મારું નામ બિપિનભાઈ ભવાનજી દેવજી ગાલા, ગામ ડોણ। એક 1.5 થી 2 વર્ષ પહેલાં મહારાજ સાહેબે અમને દેવલાલીમાં પ્રેરણા કરી હતી કે તમે બાળકોની એક શિબિર કરાવો કરીને। તો અમે લોકોએ કીધું હતું ભલે તમે કહેશો ત્યારે અમે લોકો શિબિર કરાવીશું। અને કુદરતે એમનું ચાતુર્માસ અહીંયા કચ્છમાં જ હતું અને એમાં અમારા ભાઈએ બી, નાના ભાઈએ અમારા દીક્ષા લીધી એમને નિશ્રામાં। તો એમની સાથે અમે અહીંયા આગળ એમના ગુરુજી સાથે એમને પ્રોગ્રામ અહીંયા કર્યો કે ડોણમાં આપણે કરીએ શિબિર। અને એ રીતે અમે લોકો અહીંયા આગળ શિબિર માટે છોકરાઓને પહેલાં તો પત્રિકામાં એડવર્ટાઇઝમેન્ટ આપી, જેમને બી આવવું હોય તો એ પોતાનું નામ લખાવે। આસ્તે કરતાં લગભગ 100 બાળકો તૈયાર થઈ ગયા અને એમને અમે એસી કોચની અંદર સયાજીનગરી ટ્રેનમાં મુંબઈથી ભુજ અને ભુજથી ડોણ લઈ આવ્યા અને પાછા એ રીતે જ અહીંયાથી ભુજથી મુંબઈ એમને અમે લઈ જશું 10 દિવસની। નાના બાળકોને અત્યારથી સંસ્કાર આપણે આપીશું તો આગળ જઈને એ લોકો બહુ સારું આપણું જૈન કુળનું નામ કરશે। પ્રણામ, મારું નામ કેવલ પાછળ છે। અમારા સાથે ડોણના ટ્રસ્ટીગણ શ્રી વિરલભાઈ છેડા સાથે મારા સાથી કલાકારો અને કાર્યકર્તાઓ તેજસભાઈ પાછળ, કુશભાઈ છેડા, તીર્થભાઈ વોરા, પ્રથમભાઈ, હર્ષભાઈ અને આકાશભાઈ ડેઢિયા પણ છે। અમે સૌ સાથે મળીને અહીંયા ડોણ પધાર્યા છે। પૂજ્ય ગુરુ ભગવંત એટલે પરમ પ્રસમ રસ નિધિ આગમ રસ દિવાકર આચાર્ય ભગવંત શ્રી મહોદય સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ એમની નિશ્રામાં અહીંયા ડિવાઇન સંસ્કાર શિબિર જે થઈ રહી છે એના માટે અમે સૌ એમના માટે ખાસ આવ્યા છીએ। શિબિરમાં 100 જેટલા છોકરાઓ છે અને બધા જ છોકરાઓ ખૂબ એક્ટિવ છે અને બહુ સારી રીતે અહીંયા એક્ટિવિટીઝ કરી રહ્યા છે। એક્ટિવિટીઝની વાત કરું તો સવારથી 5:30 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી એમને કન્ટિન્યુઅસ કાંઈ ને કાંઈક પ્રવૃત્તિમય કેવી એક્ટિવિટીઝ, જેમ કે ફન પણ થાય, એમને લર્નિંગ્સ પણ મળે, ના કે ખાલી એજ્યુકેશનલ પણ ફિઝિકલ, સ્પિરિચ્યુઅલ, એકેડેમિકલ બધી રીતે એમનું ગ્રોથ થાય, માઇન્ડ એમનું ટ્રેન થાય, ફિઝિકલી ડેવલપમેન્ટ એ લોકોનું ફિઝિકલ ડેવલપમેન્ટ એ લોકોનું સારું થાય, પર્સનાલિટી પણ ડેવલપમેન્ટ થાય। એના માટે આપણે વિવિધ એક્ટિવિટીઝ ગોઠવી છે અને વિવિધ સ્પીકર પણ બહારથી બોલાવ્યા છે। તો એમાંનું જે એક્ટિવિટી એટલે બહાર જઈને એટલે ગૌશાળા અને અંબેધામ જેવા વગેરે સ્થળો પર જઈને બહારની પ્રવૃત્તિમાં કેવી રીતે શું કરાય શું ન કરાય, જીવદયા કેવી રીતે પાડવાની હોય, ગાયોને કેવી રીતે ખવડાવવાનું, શું એકચ્યુઅલમાં આજે હાલત છે જીવદયાની, શું ભારતની સિચ્યુએશન છે હમણાં, એ બધાનું થોડું જ્ઞાન આપવાનું હતું। એ બદલ આપણે અહીંયા રતડિયા શ્રી દાદલમાનું સ્થાન જે છે ત્યાં આપણે બાળકોને એક નાનું 1 ડે આઉટડોર પિકનિક તરીકે અહીંયા લાવ્યા છીએ। આમ તો જૈન ધર્મમાં 4 ગતિનું વાત કરેલી છે, દેવ, નરક, તિરંજ અને મનુષ્ય। તો આ તિરંજ ગતિ શું હોય, આજે અહીંયા દાદલ ભવનમાં અમે લોકોએ જોયું કે બધા જેટલા જીવ છે એ લોકોને અહીંયા સારવાર પણ થાય છે। તો એ લોકોને કેવી રીતે આ પ્રોબ્લેમ થયું, શું પ્રોબ્લેમ છે અને એનું સોલ્યુશન બધું અહીંયા જો કરે છે તો એ બાળકોમાં એ જીવદયા પ્રત્યે લાગણી વધે। એટલે આપણે અહીંયા ખાસ કરીને દાદલ માતાના અહીંયા દાદલ ભવનમાં અમે અહીંયા આવ્યા છીએ જેથી બાળકોને આ બધી ચીજોની સમજ પડે। એ જીવદયા જોઈને કરુણાભાવ તો ઉત્પન્ન થયું જ કે આજે કેવી રીતે આ જનાવર અબોલ જીવો છે જો પોતાનું દુઃખ વ્યક્ત નથી કરી શકતા, એટલે કરુણાભાવ તો ઉત્પન્ન થયું। સાથે સાથે આ દાદલ આખું ટ્રસ્ટ, દાદલ માતાજીનું આખું ટ્રસ્ટ, એમને હું અનુમોદના કરીશ કે એવી બહુ જ સારી રીતે ને એકદમ બહુ જ સરસ અહીંયા આ લોકો વ્યવસ્થા કરે છે આ મૂંગા જીવો માટે। તો આ લોકોનું આ ક્રિયાને હું આ કાર્યને હું ખૂબ જ અનુમોદના કરીશ એને। નવો એક્સપિરિયન્સ હતો એકલો રહેવાનું ને લાઈક પૂરું અલગ હતું, તો બહુ મજા આવે। મારું નામ ત્રિશિવ ગૌરવ ગાલા છે। હું મોટી ખાકરથી છું। આ જો શિબિરમાં જો આનંદ અમે મેળવીએ છીએ એ ક્યાં આનંદ નથી। બધાને આનંદ આવે એ માટે બધાને મતલબ કોઈ ક્વેશ્ચનના આન્સર બતાવે, થાળી ધોઈને પીએ,
એઠું ન રાખીએ એના માટે એ બધા કામ કરીએ આપણે તો આપણને આ સોના મહોર મળે. એનાથી છેલ્લા દિવસ મોલ લાગે અને આપણને જો આ સોના મહોરથી લેવું હોય આપણે લઈ શકીએ. આ જો કચ્છનું એક્સપિરિયન્સ છે એ મુંબઈમાં એક્સપિરિયન્સ નથી. એટલે બધા એ જ કહે છે कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. थैंक यू बिपिन भाई. ऐसे के शिविर में पार्ट करने तो देना कोठी આવ્યા કોઈ અહીં એટલી સેવા કે અસાંજી ટિકિટ ના કરી દે ટાઈમ તે તત્કાલ મારીને અને અચ્છા મેં અચ્છા ભાવ મેં એટલે લાવો કે થેન્ક યુ છાતો અને મીઠા में डुकरा में એટલી की भोल થઈ વેતો અને અહીં જો દોડ में ગળે જો અસાંજી શિબિર को રપન છડી જીવે वो भी मुंबई में જેટલો આનંદ નતો છે એટલો કચ્છમાં છે તો મળે છોકરા ભેગા આવે वो એટલે એવર એજ્યુકેશનલ ऐसी ट्रिप गड़ा ई गौशाला मोटा रतड़िया અને उनमें भी ऐसे आगे थैंक यू मानू था એટલી સેવા में अंबेधाम हमें वो भी ऐसी नहीं रहे वो पूरा म्यूजियम वो ना उनमें भी मातृभाव में ऐसा कि खाली ओछे में ओछा भाव गड़ा बट अड्डा जो भाव है वैसा के ना पड़े એટલે લા ऐसे आगे थैंक यू